નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરીએ છીએ દિવાળી તહેવાર જે આપણે મનાવવામાં આવ્યો અને ધામધૂમપૂર્વક તેની ઉજવણી આપણે કરવામાં આવી. ભારતમાં તો દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, વિવિધ સાંસ્કૃતિક પરંપરા સાથે ઉજવાય છે અને દિવાળીનો પર્વ એટલે આપણે આનંદ ઉલ્લાસ સાથે પરિવારની સાથે એ તહેવાર મનાવીએ છીએ, નવા વર્ષનું આગમન કરીએ છીએ અને નવા સંકલ્પો સાથે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. હવે ભારતમાં તો આપણને સૌને ખ્યાલ છે કે ભારતના ખૂણે ખૂણે આ દિવાળી જેવા જે પર્વો છે કે જે આપણા સાંસ્કૃતિક ધરોહર મનાય છે, જે આપણી પારંપરિક વારસાનું જતન સમાન મનાય છે, તેને આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. પરંતુ દિવાળી ના માત્ર ભારતમાં પરંતુ હવે વિદેશમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. એ જ સંસ્કૃતિ એ જ પરંપરા સાથે મનાવવામાં આવે છે અને તેનો બમણો ઉત્સાહ વધી જતો હોય છે કે જ્યારે ભારતમાં એ તહેવાર મનાવવામાં આવે પરંતુ સાથે વિદેશમાં પણ તે જ તહેવાર તેવી જ રીતે ધામધૂમથી મનાવવામાં આવે છે. હવે સમય બદલાય છે, આપણે સૌ આધુનિક સમયના ભાગ છીએ, પરિવર્તનના ભાગ છીએ, પરંતુ તેમ છતાં આપણે જે પરિવર્તનો જોઈએ છે પરંતુ આ તહેવારોમાં આપણને પરિવર્તન જે જોવા મળે છે તેવામાં વિદેશમાં કેવા પ્રકારે તહેવાર મનાવવામાં આવે છે અને આધુનિક સમયમાં જે આપણે જીવી રહ્યા છીએ તેવામાં વિદેશમાં અત્યારે જે તહેવારો મનાવવામાં આવી રહ્યા છે તેમાં કઈ આધુનિકતાનું રૂપ જોવા મળે છે. ખાસ દિવાળી એટલે કહેવાય કે લાગણીઓ અને ઉર્મિઓનો તહેવાર કે જેમાં આપણે એકબીજાને મળતા હોઈએ છીએ, સગા સંબંધીઓના ત્યાં જતા હોય છે અને જ્યારે નવા વર્ષનું આગમન થાય છે ત્યારે નવા વર્ષની ખૂબ જ શરૂઆત જે છે તેની ખૂબ જ સારી રીતે કરતા હોય છે. તો વિદેશમાં કઈ રીતે ઉજવણી થાય છે, કોઈ અનોખી રીતે ખાસ કાર્યક્રમો રખાય છે? કારણ કે વાત કરીએ તો મલેશિયા, ફિજી, નેપાળ, મોરિશિયસ, સિંગાપુર, શ્રીલંકામાં તો રાષ્ટ્રીય રજા રાખવામાં આવે છે અને સિંગાપુરમાં પણ જે ખાસ વિશેષ રજા રાખવામાં આવે તો ત્યાં તો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. તેવી જ રીતે યુકે હોય કે પછી કોઈ પણ એવી અધર કન્ટ્રી જે છે ત્યાં આગળ દિવાળી અન્ય રીતે મનાવવામાં આવે છે, એટલે કે ખૂબ જ અનોખી રીતે પણ મનાવવામાં આવે છે. તો આપણે વાત કરીશું આજે કે વિદેશમાં દિવાળીનો ઉજાસ કેવો જોવા મળી રહ્યો છે. આપણી સાથે જોડાઈ રહ્યા છે આરોહી દવે કે જેઓ સિંગાપુરથી જોડાયા છે, નરેશ ચાવડા કે જેઓ ટ્રસ્ટી છે સનાતન મંદિરથી અને ખાસ સતીશજી જોડાયા છે કે જેઓ સિંગર છે યુકેથી. આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. નરેશજી, જ્યારે આપણે વિદેશની વાત કરીએ પરંતુ આપણો જે એક અંશ છે જે ભારતનો છુપાયેલો છે કે ખૂણે ખૂણે અત્યારે ભારતીયો વસેલા છે, કોઈ પણ વિદેશની કોઈ પણ કન્ટ્રી લઈ લો ત્યાં આગળ ભારતીયો વસેલા છે. તો ભારતના તહેવારો પણ તેટલી જ ધામધૂમપૂર્વક અત્યારે મનાવવામાં આવી રહ્યા છે. આપ અત્યારે કઈ કન્ટ્રીમાં છો અને કઈ રીતે દિવાળી જેવા પર્વો જે છે ત્યાં મનાવવામાં આવી રહ્યા છે? ધન્યવાદ ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાત ન્યૂઝ ફોર ઇન્વાઇટિંગ મી. હું અત્યારે ટોરન્ટો કેનેડામાં છું અને ફર્સ્ટ ઓફ ઓલ બધાને નૂતન વર્ષાભિનંદન, હેપી દિવાળી ટુ ઓલ ગુજરાતી એન્ડ ઓલ વ્યુઅર્સ ઓફ ગુજરાત ન્યૂઝ. ટોરન્ટોમાં આ વર્ષે સ્પેશિયલ છે. ટોરન્ટો ઇઝ અ થર્ડ લાર્જેસ્ટ મેટ્રોપોલિટન સિટી ઇન નોર્થ અમેરિકા અને આ વર્ષે અમારા મેયરે 20 ઓક્ટોબર પરમાનન્ટલી ઇઝ અ દીપાવલી સેલિબ્રેશન ડે ડિક્લેર કર્યો છે મ્યુનિસિપાલિટી તરફથી. અને ટોરન્ટોમાં લગભગ માઇગ્રન્ટ કોમ્યુનિટીમાં ઇન્ડિયન કોમ્યુનિટી, હિન્દુ કોમ્યુનિટી ઇઝ અ મેજર પાર્ટ. ઓલમોસ્ટ અહીંયા લગભગ 90થી 100 મંદિરો છે ફક્ત ગ્રેટર ટોરન્ટો એરિયામાં, જેમાં 85 લાખની વસ્તી હશે. 20થી 25 જગ્યાએ 2થી 10,000 લોકોનું ગેધરિંગ થાય છે દિવાળીના દિવસે અને નાના નાના ગેધરિંગ તો ઘણા બધા થાય છે ટુ સેલિબ્રેટ દિવાળી. તમે જે કહ્યું કે થોડો સમય બદલાય આપણા તહેવારનું કદાચ એઝ પર ધ સિચ્યુએશન અને એઝ પર ધ લોકેશન કંઈક ચેન્જ આવતા હોય છે. અહીંયા મેજોરિટી ફાયરવર્ક છે એ અમે ટેમ્પલના મોટા જે ગ્રાઉન્ડ હોય છે અથવા પાર્કિંગ લોટ હોય છે ત્યાં ગ્રુપમાં સાથે થતું હોય છે અને બહુ સરસ અને હાઈ એન્ડમાં થતું હોય છે. લોકો ફેમિલી સાથે આવે છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જનરેશનના હિન્દુ કેનેડિયન છે બધા જોડે સેલિબ્રેટ કરતા હોય છે. અને જે કહેવત છે ઇંગ્લિશમાં, કલ્ચર ઇઝ અ બોર્ડરલેસ એન્ડ વેલ્યુ આર ટાઈમલેસ, એને ફોલો કરતા સેમ વેલ્યુથી, સેમ જે આપણી હિન્દુ વેલ્યુ છે દિવાળી સેલિબ્રેશન સાથે એ રીતે સરસ ઉજવણી થતી હોય છે. અને કેનેડામાં અગેન મેં કહ્યું કે એક સ્પેશિયલ છે આ વર્ષે અહીંયા હિન્દુ કલ્ચરલ સેન્ટર કરીને એક મંદિર છે મિસિસાગામાં, ત્યાં 51 ફૂટની રામ મંદિરનું સ્ટેચ્યુનું અનાવરણ થયું હતું જેનું આપણા માનનીય ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ એમની મન કી બાતમાં એના વિશે કહ્યું હતું. તો એટલી સરસ મૂર્તિનું અનાવરણ થયું છે, ત્યાં સરસ ફાયરવર્ક થયું હતું અને લોકો
ત્યાં અને બીજી ઘણી જગ્યાએ એક સાથે ભેગા થયા હતા દિવાળીના દિવસે અને પછી નવા વર્ષના દિવસે, અને હજારોની સંખ્યામાં સેલિબ્રેશન જોવા મળ્યું હતું. જી બિલકુલ. અને આપ સૌને પણ નવા વર્ષની હાર્દિક શુભેચ્છા. અને જ્યારે આપણે નવા વર્ષની જ વાત કરી રહ્યા છીએ, દિવાળી પર્વની મને વાત કરી રહ્યા છીએ, આરોહીજી સિંગાપુરમાં કેવા પ્રકારનો માહોલ છે? કારણ કે આપ હેલો અત્યારે જે રીતે અત્યારે જોડાઈ રહ્યા છો, ત્યાં આપને જોઈને એવું લાગે છે કે ત્યાં દિવાળી પણ એવી જ રીતે મનાવવામાં આવી રહી છે જેવી રીતે ભારતમાં મનાવવામાં આવી રહી છે. તો ત્યાંનો અનુભવ વર્ણવશો, ત્યાં કેવી રીતે દિવાળી અત્યારે સેલિબ્રેટ થઈ રહી છે? બિલકુલ. પહેલા તો તમને સૌને શુભ દીપાવળી એન્ડ નૂતન વર્ષ અભિનંદન. જી. એકચ્યુઅલી અહીંયા પણ જેમ જેમ તમે કીધું કે હવે બહુ જગ્યાઓએ દિવાળી મનાઈ રહી છે, બટ એકચ્યુઅલી સિંગાપોર હેઝ અ વેરી big history, a very long history of Hindus being a part of its growth as well. તો એમાં બેસિકલી એવું છે કે બહુ અરાઉન્ડ 1700s થી જ બહુ બધા ઇન્ડિયન્સ છે એ સિંગાપોર તરફ આવી રહ્યા હતા. એન્ડ સો ઇટ્સ અ લોંગ હિસ્ટ્રી એન્ડ અ લોટ ઓફ જનરેશન્સ, બહુ બધા અહીંયા જનરેશન્સ એવા છે જે લોકોએ અહીંયા એસ્ટાબ્લિશ કર્યું. બાકી જે ફર્સ્ટ ટેમ્પલ અહીંયા બન્યું એ અરાઉન્ડ 1857 આઈ થિંક, ઇફ આઈ એમ નોટ રોંગ, એમાં બન્યું હતું. તો એટલે એટલા વર્ષોથી અહીંયા દિવાળી સરખી રીતે મનાઈ રહી છે. જેમ તમે પહેલા જ કીધું, અહીંયા ઓલ્સો નેશનલ હોલિડે, એટલે એક પબ્લિક હોલિડે ડિક્લેર થયું છે દિવાળીના પર્વ પર. અને અહીંયાની ખાસ વાત એ છે કમ્પેરેટિવલી કે અહીંયાનું જે ડેમોગ્રાફિક છે હિન્દુઓનું, એ થોડું અલગ છે બાકી દેશોમાં. આપણે જેમ કે કેનેડા જોઈએ, આપણે યુકે જોઈએ, યુએસ જોઈએ, એના કરતાં થોડુંક અલગ એનું જે જે સ્ટ્રક્ચર છે. તો બેસિકલી અહીંયા સૌથી વધારે તમિલ હિન્દુઝ છે, ફોલોડ બાય મલયાલી હિન્દુઝ, ફોલોડ બાય પંજાબીઝ, ગુજરાતી, સિંધી, અને પછી બાકી બધા જે તેલુગુ કમ્યુનિટી છે, બેંગોલી કમ્યુનિટી છે, ઇવન ગોઅન જે કોંકણ પ્રાંતથી જે લોકો આવેલા છે એ પણ કાફી માત્રામાં છે. બટ ઇફ યુ લુક એટ ધ જનરલ ડિસ્ટ્રીબ્યુશન, ઓલમોસ્ટ 54% જેવા તમિલ પોપ્યુલેશન વધારે છે અહીંયા. એટલે એ લોકોનું જે આપણે જે ગુજરાતી કેલેન્ડર જોઈએ વર્સિસ જે એ લોકો કેલેન્ડર ફોલો કરે એના પ્રમાણે એક દિવસ પહેલા એ લોકો દિવાળી મનાવે છે. તો યુઝ્યુઅલી જે સેલિબ્રેશન છે, જે પબ્લિક હોલિડે છે, એ યુઝ્યુઅલી એક દિવસ આપણા કરતા એક દિવસ પહેલા એ લોકો અહીંયા સેલિબ્રેટ કરે છે. અને બાકી સિંગાપોરમાં એક લાઈક રીજન એરિયા છે લિટલ ઇન્ડિયા કરીને. તો યુઝ્યુઅલી જેમ નરેશજીએ કીધું કે ત્યાં એ લોકો ટેમ્પલ્સમાં ને એમાં વધારે દે વિલ ગેધર ટુગેધર. બટ અહીંયા એવું છે કે લિટલ ઇન્ડિયા ઇઝ ધ મેઇન હબ, જ્યાં બહુ 1-2 મહિના પહેલા જ આખી બધી લાઇટો શણગારવામાં આવે. પછી બાકી બજાર લાગે છે, લાઈક ધીસ ફૂડ બજાર, ધીસ ઓલ્સો ફેસ્ટિવલ બજાર, જ્યાં તમે બધી વસ્તુ, જેમ કે નાનો મેળો હોય દિવાળીનો, એવી રીતે આખું માહોલ હોય છે 1-2 મહિનાથી. એન્ડ દેન ઓલ્સો લોટ ઓફ પીપલ, એ ત્યાં બહુ બધા મંદિર પણ છે, તો લોકો એવી રીતે પણ સેલિબ્રેટ કરતા હોય છે. અહીંયાની એક ખાસ વાત એવી છે કે જેમ બાકી કન્ટ્રીઝમાં થોડીક છૂટ છે ફટાકડા ને એવા ફોડવાની, તો અહીંયા એટલી નથી. તો અમે લોકો યુઝ્યુઅલી ફટાકડા નામે ખાલી જે ફૂલઝડી હોય એ જ અલાઉડ છે અહીંયા. તો અમે ઓબ્વિયસલી મોટા ફાયરવર્ક્સ તો કરી નથી શકતા, બટ ઇટ્સ સ્ટીલ અ વેરી લોકો નીચે ફૂલઝડીઓ લઈને જાય. એન્ડ અનધર ગ્રેટ થિંગ અબાઉટ સિંગાપોર ઇઝ અહીંયા જે કલ્ચર છે, ઇટ્સ આઈ વુડ સે ઇટ્સ ક્વાઇટ અ હાર્મોનિયસ કન્ટ્રી, રાઈટ? તો અહીંયા રેશિયલ હાર્મની ને એવું બધું વધારે મનાવે છે. તો યુ સી અ લોટ ઓફ કંપનીઝ નાઉ ડેઝ, જે તમે કીધું કે નવું એક વેવ આવી રહ્યું છે, એના હિસાબથી બહુ બધી અત્યારે કંપનીઝ એકચ્યુઅલી દિવાળીને બહુ મોટું મહત્વ આપીને બહુ મોટી રીતે એને સેલિબ્રેટ કરે છે. ત્યાં પાણીપુરીના ઠેલા લાગ્યા હોય ઓફિસમાં, ધેર ઇઝ ઓલ્સો લાઈક ફૂડ પાર્ટીઝ, એવી રીતે બધું વધારે થાય છે અહીંયા. સો દેટ ઇઝ અ ચેન્જ દેટ વી હેવ ઓબ્ઝર્વ, કે પહેલા એટલું ઇન્ટરેસ્ટ નતા, લાઈક દેર વોઝ ઇનફ ઇન્ટરેસ્ટ, પણ અત્યારે વધી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ સેલિબ્રેશન્સ એઝ વેલ. અને સોરી જસ્ટ વન લાસ્ટ પોઈન્ટ. હા, બેસિકલી સિંગાપોરમાં એવું પણ છે કે ઇન એવરી રીજન દેર ઇઝ ધીસ પર્ટિક્યુલર પ્લેસ કોલ્ડ અ કમ્યુનિટી ક્લબ કે કમ્યુનિટી સેન્ટર, જ્યાં બહુ બધા ફેસ્ટિવલ્સ સેલિબ્રેટ કરે છે. એન્ડ પ્લેસ ફોર પીપલ ટુ કમ ટુગેધર ઇન ધ નેબરહુડ એઝ વેલ. તો ત્યાં એકચ્યુઅલી બહુ બધી રંગોળીની વર્કશોપ્સ, પછી દિવાળી સેલિબ્રેશન્સ, દિવાળી લંચ, એવી રીતે બહુ લોકલ લોકો માટે પણ એ લોકો ઓર્ગેનાઇઝ કરે છે. તો યુ કેન ઓલ્સો બી અ પાર્ટ ઓફ દેટ. અને બાકી વી ઓલ્સો સી કે જે ચાઇનીઝ લોકો છે, મલે લોકો છે, બાકી બધા એથનિસિટીના લોકો છે, એ પણ આવીને આ બધી સેલિબ્રેશન્સમાં પાર્ટ લે છે અમારી જોડે. બિલકુલ. અને ઘણો આનંદ થાય છે આ જાણીને પણ કે વિદેશમાં પણ ખૂબ જ સાંસ્કૃતિક પરંપરા સાથે આપણા જે ભારતના જે તહેવારો છે તે મનાવવામાં આવી રહ્યા છે.
સતીશજી, આપનો અનુભવ જણાવશો. આપ યુકે સ્થિત છો, તો કેવા પ્રકારનો માહોલ દિવાળીનો ત્યાં આગળ છે? હા, આપણે યુકે ની વાત કરીએ તો આ ભારતથી આપણે વધારે જો ગણાય છે કે મોસ્ટ સેલિબ્રેટેડ દિવાળી ફેસ્ટિવલ્સ ઇઝ પ્રોબલી ઇન યુકે. અને લેસ્ટર જે સિટી છે એમાં 60% એમાં હિન્દુસ છે. હમ. અને ત્યાં આપણે અઠવાડિયા પહેલા એકદમ શણગારી નાખીએ છીએ, લાગે કે આપણે એકદમ ઇન્ડિયામાં જ છે એવું લાગે. અને દે રિયલી સેલિબ્રેટેડ લાઈક બેક હોમ. અને લંડનમાં બી આપણે સ્વામિનારાયણનું મંદિર છે, એમાં એકદમ બહુ સારી રીતના લોકો સેલિબ્રેટ કરે છે. ફાયરવર્ક્સ હોય છે. અને મેયર ઓફ લંડન જે છે સદીક ખાન, એવરી દિવાળીના નામે આપણે લોકો ટ્રફાલ્ગર સ્ક્વેરમાં જબરજસ્ત ફેસ્ટિવલ બનાવે છે. એમાં આપણે મ્યુઝિક હોય છે, ડાન્સિંગ ક્લાસિકલ ડાન્સિંગ છે, આપણું ભારતનાટ્યમ છે, બધું એકદમ અને દે રિયલી સેલિબ્રેટેડ સો વેલ. અને ટીવી છે, ન્યૂઝપેપરમાં બધે એકદમ લોકો દે રિસ્પેક્ટ દેટ પાર્ટ. અને એવું લાગે કે આપણે એકદમ ઇન્ડિયામાં છીએ. સાચું કે મંદિરમાં જુઓ તમે, એકદમ સેલિબ્રેશન. ઇવન સ્કૂલોમાં બી લોકો બધું ડ્રામા કરાવે છે. ઇવન ઇંગ્લિશ બધા છોકરાઓને બી રામ સીતા અને એના પ્લેઝ બનાવે છે. So it's awareness is there culturally. It's so nice to see that they are accepting કે હિન્દુઇઝમમાં આ મોટું તહેવાર છે દિવાળી. And they are making youngsters, which I think it's important. But yeah, I think after India, UK has to be the biggest festival of Diwali outside India, outside Bharat. જી જી બિલકુલ. અને દરેક જગ્યાએ જ્યારે આપણી ભારતીય તહેવારો મનાવવામાં આવતો, કારણ કે ભારતીય જ અત્યારે મોટા ભાગે જે અત્યારે વસી રહ્યા છે, વિદેશના ખૂણે ખૂણે વસી રહ્યા છે, અને ત્યાં આગળ તેમના આપણા જે તહેવારો છે તે ધામધૂમપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. નરેશજી, અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે, ચર્ચા એટલે કરવી પડી રહી છે કારણ કે હવેના સમયમાં જેમ આપણે આધુનિક સમયની વાત કરી, તો જેમ આધુનિક સમયમાં પરિવર્તનો જોવા મળ્યા, તેમ અત્યારે વિદેશોમાં પણ એક પરિવર્તન આવ્યા છે કે તહેવારો ત્યાં મનાવવામાં આવી રહ્યા છે. પહેલા આપણે કદાચ એટલું નહોતું સાંભળ્યું કે યુકે હોય કે પછી સિંગાપોર હોય કે આવી બધી કન્ટ્રીઝમાં પહેલા આપણા તહેવારો મનાવવામાં આવતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે. હવે આપણા ભારતીયો જ્યાં ત્યાં વસી રહ્યા છે, તેમનામાં જે સંસ્કૃતિ છે તે કારણ કે આપણી જે સંસ્કૃતિ છે ખૂબ જ જાણવા જેવી છે, તો ત્યાં પણ એવો પ્રયત્ન કરવામાં આવે છે વિદેશોમાં પણ કે આપણી ભારતીય સંસ્કૃતિ લોકો ઓળખે, લોકો જાણે કે એના પાછળ શું ઇતિહાસ રહેલો છે. તો દિવાળી જેવા જે પર્વો છે તે સમજાવવા માટે કેવા મોટા પાયે આયોજન કેનેડા ખાતે કરવામાં આવતું હોય છે? જી, નરેશજી અનમ્યુટ કરજો. હા, સો એ બહુ સરસ ક્વેશ્ચન છે. અને એઝ સતીશભાઈ અને આરોહીજી મેન્શન કે દરેક કન્ટ્રીમાં લોકલ કસ્ટમ હોય છે, અને એ જ રીતે કેનેડાનો પણ લોકલ કસ્ટમ છે. અને કેનેડા ઇઝ વન ઓફ ધ મોસ્ટ વર્સેટાઇલ મલ્ટીકલ્ચર કન્ટ્રી. હું જ્યારે મોસ્ટ વર્સેટાઇલ કહું એટલે એ કહું, અહીંયા ઓન્ટારિયો સ્ટેટ છે જેમાં ટોરેન્ટો છે, લગભગ 80થી વધારે મ્યુનિસિપાલિટી છે, જેમાં મ્યુનિસિપાલિટીની ઓફિશિયલ વેબસાઇટમાં હિન્દી લેંગ્વેજમાં ટ્રાન્સલેશન વર્ષોથી છે. 10-15 વર્ષથી અમે જોઈએ છીએ. તો અને બધા માટે એક્સેપ્ટન્સ છે. એ રીતે જ ડેફિનેટલી દિવાળી આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તહેવાર છે હિન્દુ કોમ્યુનિટીનો. તો એ જ રીતે એ પણ બહુ એક્સેપ્ટેબલ છે. અને લોકલી દરેક મ્યુનિસિપાલિટી દિવાળી ફેસ્ટિવલનું સેલિબ્રેશન એમની રીતે કરતા હોય છે. જોયું છે અમે. ત્રણેય લેવલની ગવર્મેન્ટ, ફેડરલ, પ્રોવિન્શિયલ એટલે સ્ટેટ લેવલની, અને મ્યુનિસિપલ ગવર્મેન્ટમાં પણ સેલિબ્રેશન થતું હોય છે. દરેક પોલિટિકલ પર્સન, સોશિયલ પર્સન અને ઇન્ટર રિલિજિયસ લીડરશિપ ઓલ્સો પણ દિવાળી સેલિબ્રેશન માટે એકબીજાને એના માટે ગ્રીટિંગ આપતા હોય છે અને પાર્ટિસિપેટ પણ કરતા હોય છે. હવે કેનેડામાં જે મેં તમને કહ્યું કે કોલ્ડ કન્ટ્રી છે, ઠંડી વધારે છે અહીંયા, ઇટ્સ અ વિન્ટર ટાઈમ ફોર અસ, સો આઉટસાઇડ સેલિબ્રેશન થાય જ છે. અને અમારે અહીંયા મીઠાઈ મેળા પણ હતો. આ વર્ષે તો બહુ મોટો હતો લગભગ. એટલે તમને કહું કે 201 દુકાનો હતી શોપ, અને 2 વીક માટે હતો ઓપન. એ જ રીતે ફાયરવર્ક્સ માટે પણ
અલગ અલગ એની શોપ્સ હોય છે અને લોકો ફાયરવર્ક્સ કરતા હોય છે વિથ ઓલ સેફ્ટી રીઝન અને લોકલ લો અબાઇન્ડિંગ પોતાના ઘરે અને ટેમ્પલ અથવા જે કોમન જગ્યા ડિસાઇડ થયેલી હોય પરમિટેડ જગ્યા એ જગ્યાએ પણ કરતા હોય છે. પણ બહુ સારી રીતે જે તમે કહ્યું એમ કે દિવાળીનો જે મેઇન હાર્ટ છે વાય વી સેલિબ્રેટ દિવાળી કે વિનિંગ ઓફ લાઈક લાઇટ ઓન ડાર્ક એન્ડ રામ ભગવાન જે રામાયણની કથામાં જે છે રામાયણનું યુદ્ધ પત્યું પછી જે પાછા અયોધ્યામાં આવ્યા હતા એના સેલિબ્રેશનમાં બધા અયોધ્યાવાસી જેમ દીપ પ્રાગટ્ય કરી અને દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું એ જ રીતે એ ભાવનાને જાગૃત કરીને સેકન્ડ થર્ડ જનરેશનમાં એમ સતીશભાઈએ કહ્યું ઘણા બધા એવા નાના નાના નાટકો દ્વારા મંદિરોમાં આર્ટ વર્ક ઇવન મેં તો અહીંયા લોકલ મ્યુનિસિપાલિટીમાં પણ 10 જણની એક ગ્રુપ હતું સ્ટુડન્ટનું અને એ લોકોએ પરફોર્મ કર્યું છું ઇન ફ્રન્ટ ઓફ ઓલમોસ્ટ 300 પીપલ એકચ્યુઅલી અને મેજોરિટી આ નોન હિન્દુ એટલે એમને સમજાયું કે દિવાળીનું મહત્વ શું છે ને શેના માટે છે અને આ રીતના દરેક રીતે પ્રયાસ થતા હોય છે પણ સેમ ટાઈમ વી આર ઇન માઇનોરિટી વી આર ઇન લેસ નંબર તો ડેફિનેટલી એ એજ્યુકેશન ટુ નોન હિન્દુ ઇટ્સ ચેલેન્જિંગ બટ ઇટ્સ નોટ ઇમ્પોસિબલ દેર ઇઝ અ કપલ ઓફ સ્ટેપ વી નીડ ટુ ફોલો વી નીડ ટુ સ્ટેપ બાય સ્ટેપ વગર એ લોકોને પણ સરસ વસ્તુ એ છે કેનેડામાં અને નોર્થ અમેરિકામાં when you try to educate and they are really easily accept એ લોકો એક્સેપ્ટ કરતા હોય છે અને એ લોકો સારી રીતે સમજતા હોય છે અને બીજી વાર ગિવિંગ ધ એક્ઝામ્પલ મારો સન જ છે તો એના સ્કૂલના સ્ટાફ માટે અને ટીચર માટે દિવાળી ગિફ્ટ લઈ ગયો હતો તો એ લેટર જે ટીચરે રિટર્નમાં આપ્યો છે અને સી ટોલ કે હું 8 મહિના ઇન્ડિયામાં રહેલી હતી અને હાઉ આઈ મિસિંગ ઇન્ડિયા સો એ ભાવના દરેકમાં હોય છે સારી કલ્ચર સોસાયટીમાં હોય જ છે અને કેનેડા અને વિશ્વભરમાં છે સારા કન્ટ્રીમાં બધા જ કન્ટ્રીમાં તો એમાં તમને રિફ્લેક્ટિવ આવતી હોય છે. હું ખાસ એ કહીશ એ સમય કે જનરલ હિન્દુ છે એ લોકોએ જો અનનોન વ્યક્તિ છે અને ફર્સ્ટ ટાઈમ કદાચ ડાયજેસ્ટ નહીં થાય સમજી નહીં શકે સો વી નીડ ટુ ટ્રાય ઇન અ ડિફરન્ટ વે પોલાઇટ વે અને સારી રીતે નેચરલ વે તો આપણે હિન્દુ તહેવારો ઇન્ક્લુડિંગ દિવાળી મનાવીએ છીએ એ એજ્યુકેટ થશે ને દે રિસ્પેક્ટ અસ એન્ડ વી ઓલ્સો સેલિબ્રેટ ઇન અ મોર ફ્રુટફુલ વે. જી બિલકુલ નરેશજી, અને આપણે સૌ જાણી રહ્યા છે કે વિદેશમાં વસતા લોકોને પણ હવે આપણી ભારતીય સંસ્કૃતિ વિશે જાણવાનો તે લોકોને બહુ જ એક અલગથી તેમને અહીંયા ભારતમાં આવે છે. વિદેશથી રહેતા લોકો જે ભારતમાં આવે છે આપણી સંસ્કૃતિને જાણવાનો પ્રયત્ન કરે છે, આપણી સંસ્કૃતિ શું છે, અને ખરેખર તેમને આપણી સંસ્કૃતિ જાણવામાં તેટલી જ મજા આવે છે જેટલો તેમની જે ઇતિહાસ રહેલો છે અને ખાસ આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરા છે તેની પ્રમાણે તે લોકો પોતાને ઢાળવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. આરોહીજી, આપ એક યુથમાંથી પણ આવો છો ત્યારે યુથને કનેક્ટ કરવા ફેસ્ટિવલ સાથે અને દિવાળી જેવો જે પર્વ છે સિંગાપુરમાં યુથને કનેક્ટ કઈ રીતે કરી શકાય અને શું ખરેખર ત્યાંનું જે યુથ છે તે આ દિવાળી જેવા જે તહેવારો છે જે આપણા ભારતીય તહેવારો ગણાય છે તેમાં કેટલા કનેક્ટ થતા હોય છે, કેટલા સહભાગી થતા હોય છે? જી બિલકુલ. Actually that's a really nice question because હું just mention કરવાની હતી કે અમે લોકો જ્યારે આઈ મીન રાઈટ નાઉ આઈ મીન યુનિવર્સિટી રાઈટ પણ બહુ બધા અમે જ્યારથી મોટા થયેલા છે ત્યારથી અમે સ્કૂલમાં જોઈએ છે ઇવન ઇન લોકલ પ્રાઇમરી સ્કૂલ્સ, લોકલ સેકન્ડરી સ્કૂલ્સ, પોલિટેકનિક્સ, ત્યાં ઓલવેઝ લાઈક આઈ ઓલરેડી મેન્શન રેશિયલ હાર્મનીને ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે એન્ડ દેટ્સ વાય જ્યારે આ બધા ફેસ્ટિવલ્સ આપણે હોય કે સેલિબ્રેટ કરતા હોય ત્યારે અમારા જે ફ્રેન્ડ્સ છે જે પ્રોબ્લી નોન ઇન્ડિયન્સ, નોન હિન્દુઝ છે એ લોકો પણ દે આર અવેર કે લેટ્સ સે અચ્છા આ લોકોની નવરાત્રી ચાલી રહી છે કે દિવાળી ચાલી રહી છે એન્ડ દે વિલ મેક અ કોન્શિયસ એફર્ટ ટુ એકચ્યુઅલી વિશ યુ. સો દેર ઇઝ ડેફિનેટલી દેટ સોર્ટ ઓફ અવેરનેસ. અહીંયા યુથને બાકી જોવા જાઓ તો ઇવન ઇન યુનિવર્સિટીઝ તો અત્યારે બહુ બધી યુનિવર્સિટીઝમાં એટલીસ્ટ ધ વન્સ દેટ આઈ એમ ઇન ત્યાં દિવાળીના મેળા જેવું લાગતું હોય છે. પછી લોકો ત્યાં મહેંદી મૂકે. યુ ઓલ્સો અલોંગ વિથ દેટ બૂથ એઝ વેલ તમે ઓલ્સો એક્સપ્લેન કરી રહ્યા છો કે દિવાળી એક્ઝેક્ટલી શું છે. તો જે કલ્ચરલ સોસાયટીઝ છે સિંગાપોરમાં, યુનિવર્સિટીઝમાં સ્પેશિયલી, એ લોકો કાફી એફર્ટ્સ નાખી રહ્યા છે કે આપણા યુથને આપણી કેવી રીતે કનેક્ટ કરી દેવા. તો દેર ઇઝ ઓલ્સો લાઈક દિવાળી ઇવેન્ટ્સ જેના માટે સ્કૂલ્સ ઓબ્વિયસલી કે યુનિવર્સિટી સ્પોન્સર કરતી હોય છે એન્ડ દેન યુ ટેક ઇટ અ સ્ટેપ ફર્ધર એન્ડ એમાં અમે કોન્શિયસલી એવો પ્રયાસ કરીએ છીએ કે ખાલી દિવાળી ડઝન્ટ મીન કે તમે ખાલી ફાયરવર્ક્સ કરો કે બધાના ઘરે જાઓ કે યુ આર જસ્ટ સેલિબ્રેટિંગ ઇન દેટ, બટ વોટ ઇઝ ધ એકચ્યુઅલ સિગ્નિફિકન્સ? આપણે કેમ જે તહેવાર છે એને કેમ મનાઈ રહ્યા છે, રાઈટ? વોટ ઇઝ ધ સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ? વોટ ઇઝ ધ રિલિજિયસ સિગ્નિફિકન્સ? કે કેમ
especially like I mentioned, અહીંયા બહુ બધી સાઉથ ઇન્ડિયન પોપ્યુલેશન છે. એ લોકો માટે નરક ચતુર્દશી જે આખી સ્ટોરી છે કૃષ્ણ ભગવાન ને નરકાસુરની, that takes a big part of all of this religious celebrations. તો એને સમજાવવા માટે કે એક્ઝેક્ટલી આ શું છે એનો પ્રયાસ કાફી અહીંયા ચાલી રહ્યો છે. એન્ડ ઇવન સપોર્ટ ફ્રોમ ધ ગવર્મેન્ટ ઇન ટર્મ્સ ઓફ, જેમ કે અહીંયા જે ઇસ્તાના જે છે એ પ્રેસિડેન્શિયલ બેસિકલી રેસિડેન્સ છે. તો એ પણ દિવાળીના પર્વે એકચ્યુઅલી ખુલ્લું, ઇટ્સ કોલ્ડ એન ઓપન હાઉસ. તો એ દિવસે એ એકચ્યુઅલી ખોલે છે અને યુ ગેટ ટુ ડુ ઇમર્સ ઇન અ લોટ ઓફ એક્ટિવિટીઝ અલોંગ વિથ ડિફરન્ટ પીપલ. અને અમે જોઈએ છે કે વધારે ને વધારે યુથ જે છે એ આવા બધા ઉત્સવના લીધે, ઓર ઇન પરફોર્મન્સીસ લાઈક નરેશજી really mentioned, so a lot of performances જ્યાં આપણું જે ભરતનાટ્યમ અહીંયા કાફી લોકો શીખે પણ છે અને શીખવાડે પણ છે. તો એના બધા પરફોર્મન્સ થાય છે. ઇવન ટેમ્પલ્સમાં આવી બધી રીતે જાય છે. એન્ડ મોર યુથ આર એકચ્યુઅલી પાર્ટિસિપેટિંગ. અમે જોઈએ છે કે બહુ બધા લોકો જે દિવસે મંદિરે ગયા કે જે દિવસે you're part of these religious events, ત્યાં બહુ બધા youths હવે જોડાઈ રહ્યા છે, because they're slowly getting more aware and also are interested in their own heritage and in their own celebrations as well. બિલકુલ, અને ઘણો આનંદ થાય કે અત્યારની સમયની પેઢી પણ આપણા જે તહેવારો છે તે મનાવે છે, તેને જાણવાનો પ્રયત્ન કરે છે. સતીશજી, આપણા ભારતમાં તો જ્યારે નવા વર્ષનું આપણે આગમન કરીએ ત્યારે એકબીજાના ત્યાં આપણે જતા હોય છે, આપણા સગા સંબંધીઓના ત્યાં જતા હોય છે, અને કહેવાય છે કે નવા વર્ષે નવી શરૂઆત કરવી જોઈએ. તો ત્યારે આપણે યુકે ની વાત કરીએ તો યુકેમાં દિવાળીનું જે પર્વ છે, નવા વર્ષની જે શરૂઆત છે, તે કઈ રીતે કરવામાં આવે છે? કોઈ અનોખું રીતે આયોજન કરાય છે? ગેટ ટુગેધરનો કેવી રીતે પ્લાન કરાતો હોય છે? એકદમ આપણે જોવા જઈએ તો જેમ ઇન્ડિયામાં જે રીતના આપણે ઉજવીએ છીએ, એકદમ આપણે એની એકદમ કોપી કહો ને તમે, એકદમ ઇટ ઇઝ વેરી સિમિલર સેટઅપ. કે જેમ આપણે કલ્ચરલી ઘરે જઈએ, બધાને નવા વર્ષે આપણે બધા ભેગા થઈએ. અને ઇનફેક્ટ આઈ વોઝ થિંકિંગ અર્લિયર કે ભાઈ આપણે કેટલા ભાગ્યશાળી છે કે ભાઈ આપણે 23માં વી હેડ એ હિન્દુ પ્રાઇમ મિનિસ્ટર. અને આપણે એને એકદમ પ્રોપર દીવા બારે એમને કરેલા. he had lamps outside 10 Downing Street and had Diwali parties and so on. So there was a lot of promotion and awareness કે ભાઈ એક હિન્દુ ધર્મ પ્રમાણે જે દિવાળી ઉજવીએ છીએ, અને પ્રાઇમ મિનિસ્ટર બિંગ એ હિન્દુ, એટલું બધું સરસ રીતના મીડિયા took that, embraced it so well. અને it's so nice to be able to see that કે આપણું કલ્ચર કેટલું પ્રોગ્રેસ કરે છે. And it's actually quite astonishing. આમ જોવા જઈએ તો બીજા કલ્ચરલી જે બીજા રિલિજનની સામે આપણે હિન્દુ ઓબ્વિયસ રિલિજન કમ્પેરેટિવલી યુકેમાં નાનું ગણાય પોપ્યુલેશન પ્રમાણે, but its awareness is very high. જી બિલકુલ. Awareness is very high. અને સતીશજી, જરૂરી પણ છે કે જે તહેવારો છે વધુમાં વધુ મનાય, અને તેને જ કારણે એક આનંદ ઉલ્લાસ જોવા મળતો હોય છે. અને એવી જ રીતે આશા રાખી શકીએ કે આવી જ પ્રમાણે વિદેશોમાં તહેવાર આપણા મનાવતા રહે અને લોકો આપણી સંસ્કૃતિને જાણે, વધુમાં વધુ લોકો આપણી પરંપરાઓ સાથે જોડાય. આરોહીજી, નરેશજી, સતીશજી, આપ ત્રણે અમારી સાથે આ ખૂબ જ વિશેષ એવી ચર્ચામાં જોડાયા. ખૂબ જ મજા આવી આપની સાથે વાત કરીને, અને ત્યાંની વિદેશમાં જે દિવાળી છે કઈ રીતે મનાય છે તે જાણીને પણ ઘણો આનંદ થયો. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. લોકમંચમાં આજે વાત હતી દિવાળીના પાવન પર્વની, કે દિવાળીનો જે તહેવાર છે આપણે તો ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ, નવા વર્ષની શરૂઆત પણ ધામધૂમથી કરી. હવે વિદેશમાં કઈ રીતે તહેવારો મનાવવામાં આવે છે તેના વિશે આપણે જાણ્યું કે ત્યાં પણ આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરાઓ છે તેને જાણવાની ત્યાંની પેઢી પણ પ્રયત્ન કરે છે. વધુમાં વધુ લોકો જોડાય તે માટેના આપણા જે હિન્દુઓ હોય છે, ત્યાં રહેલા હિન્દુ પણ પ્રયત્ન કરે છે કે ત્યાંની લોકો જે છે ત્યાં આપણી સંસ્કૃતિ વિશે જાણે, અને દિવાળી જ નહીં દરેક તહેવાર વિદેશમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે, અને આપણી સંસ્કૃતિનું આ જ પ્રમાણે જતન થતું રહે તેવી આપણે સૌ આશા રાખીએ. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.